બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફુવારા સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ। કાળઝાળ ગરમીમાં લોકોને તરસ છીપાવવાનો પ્રયાસ કરાયો। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં આજ રોજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે મિનરલ વોટર પરબ ખુલ્લી મુકાઈ હતી। બનાસકાંઠામાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે મિનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજસિંહ ઠાકોર, હિતેશસિંહ રાજપૂત, ગોલ્ડન ઠક્કર, કુલદીપ પરમાર, ખેતા ચૌધરી, કલ્પેશ ગૌસ્વામી, સુરજસિંહ રાજપૂત, દીપકસિંહ રાજપૂત, ભરત માળી, કરશન માળી સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।